પેપર સોલ્યુશન છે એની તમારે શું કરવાનું છે. ચાલો તો આપડું છે એ પેપર નું પહેલું શરૂઆત કરીએ ચાલો વિકલ્પ પેલો વિકલ્પ છે 170 નંબર વાંચે પેલો વિકલ્પ છે 170 નંબર વાંચશે આસોપાલવનું વૃક્ષ નીચેમાંથી કઈ લાક્ષણિકતા ધરાવતું નથી. તો શું હશે જવાબ. ને પંજનન પ્રચલન ને પ્રચલન પ્રજનન નહી આવે પ્રચલન આવશે તમારી વખતે છે ને પેન આ આવશે જવાબ જેને આ લખ્યો હશે એનું શું કરશે સાચું તે શું લખ્યું એના નીચેનું આ લખ્યું નય તો ખોટું જ તે નય બે વાર ન આ છે નહી. લખ્યું આ ન વાળું લખ્યું તો ખોટું સેકન્ડ બી આવે ચાલો 93 નીચેના પૈકી કયું 93 દળિયો એ તું ન હોય તો શું આવશે શું આવશે જવાબ રચલો કરચલો વેરી ગુડ હો ભાઈ ચાલો મેં એજ 99 નંબર ત્રીજું વાંચો લખ્યું 99 નંબર ત્રીજું વાંચે આપણી આસપાસના બદલાવ કે જે આપણને પ્રતિભાવ આપવા છે જેને શું કહે છે. તમે કહો બેટા જેનો માઈક વચ્ચે શરૂ છે ને માઈક બંધ કરો ઓલો વાંચે છે ને મને સમજાતું નથી. બેટા જેનું માઇક શરૂ છે એ માઈક બંધ કરે કેમ કે 99 નંબર વાંચો ને મને સમજાણું નહી બરોબર તમારા બધાના માઇક શરૂ હતા ને એટલે ફરી વાર વાંચ બેટા આપણી આસપાસના બદલાવ કે જે આપણે ને પ્રતિભાવ આપવા પ્રમિસ હા બરોબર છે વાંચ તેને શું કહે છે. અનુકૂલન અનુકૂલન નહી આવે એમાં ઉત્તેજના આવે આપડે પ્રતિભાવ અને ઉત્તેજના વાળો પોઈન્ટ ભણ્યા હતા યાદ છે. સી ઓપ્શન આવશે સી ઓપ્શન આવશે એમ કઉ છું. ઉત્તેજના એટલે આમાં છે ને કરચલો આવશે અને આમાં છે ને ઉત્તેજના આવશે સી ઓપ્શન આવશે ચાલો 86 ગાય બી દરિયામાં જ તો હોય કેમ એમ ગોકુળ ગાય દરિયામાં ન હોય બહાર રખડતી હોય. તારા ઘરની આજુબાજુ ક્યાંક નીકળતી હોય કદાચ બધી જગ્યાએ ન હોય પણ એને અડો ને એટલે ઊંધો વળી જાય ઓપ્શન કરો તો હોય પછી ઓપ્શન ડેટકો બી દરિયામાં જ હોય દરિયામાં તો પહી જમીન ઉપર રહેશે ને બારે રહીને અંદર ઉભય જીવી છે જમીન ને ઉપર જ તે રે ત્યારે આપડે પકડી ગયા એવું કઈ ન હોય એ પાણીમાં વધારે રે તો બહાર નીકળવું હોય તો બહાર નીકળે અંદર જવું હોય તો અંદર જાય કે ચાલો ચોથા નંબર નું બર્ફીલા દીકડો એ કયા પ્રદેશ નું પ્રાણી છે તો એમાં પર્વતીય શું આવશે પર્વતીય પર્વતીય વિસ્તાર નું છે ઈ પ્રાણી છે. જવાબ ટીચર મેં આવશે પર્વતીય જ લખ્યું હતું તો હાચું લે રિઝલ્ટ ક્યારે દયો તમને કેવામાં આવશે બેટા ચાલો 128 નંબર વાંચો લજામણી નો છોડ પેલા ક્વેશ્ચન વાંચવાનું ક્વેશ્ચન વાંચો પેલા નીચેના પૈકી કયું સજીવ છે લજામણી નો છોડ
કેમ કે આમાં આપણે જોઈએ ને તો સજીવમાં આપણને વનસ્પતિ છોડ છે એ વનસ્પતિમાં જ આવે તો વનસ્પતિ હોય એ જ સજીવ આવે બાકી તો બધું શું હોય નિર્જીવ હોય છે બરાબર ને એટલે એમાં લજામણી નો છોડ ચાલો હવે આવશે માત્ર ઉત્તર ક્વેશ્ચન નંબર 2 છે ઈ શું છે માત્ર ઉત્તર ઉત્તર તો એમાં પેલું છે ઈ 136 નંબર વાંચશે તો બધા 136 મોટેથી વાંચ બેટા નથી સમજાતું ઊંચી ટેકરી હમ છે પર્વત જોવા મળતા બે પ્રાણીઓના નામ આપો વાઘ અને બકરી વેરી ગુડ યાક અને બકરી ચાલો 83 નંબર બીજા નંબર નું વાંચે 83 નંબર 86 કે 83 83 વાંચે 83 હા વાંચો અળસિયાનો જશે છે ચામડી ચામડી વેરી ગુડ હો ભાઈ ચાલો હું વાંચું 117 નંબર કયો રોલ નંબર બેટા 86 હા વાંચો હાલો ત્રીજું ફાફડા છોર કયા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે શું પ્રદેશ હે શું પ્રદેશ રણ પ્રદેશ આવશે એમાં જવાબ હમણાં હું પ્રેઝન્ટ કરું જ છું તમારે ચાલો ચોથા નંબર નું છે ઈ 93 વાંચશે 7 કઈ ગયો નીકળી ગયો લેફ્ટ થઈ ગયો નીકળી ગયો ને એને કયો ને એટલે એ નીકળી જ જાય હું વાંચું મિસ હા મેષ માછલીનું ચાલો વાંચો શ્વસન અંગ કયું છે જોઈ જોઈ અથવા ઝાલર બે માંથી જે જવાબ લખ્યો હોય એ શું પડે સાચો પડે ચાલો 117 નંબર પાંચમો પ્રશ્ન પાંચમો પ્રશ્ન આવડો પતિનું શોષણ થયું છે પરણો અથવા પાન તો કે ભાઈ છે ઊંચી ટેકરી ના છે એ આપણને બે પર્વતીય નામ આપ્યા તો આપણે માત્ર ઉત્તરમાં હતું એટલે યાક અને બકરી પછી અળસિયાનું છે શ્વસન અંગ કયું છે તો કે ચામડી પછી ફાફડા તોર કયા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે તો કે રણ પ્રદેશમાં અને માછલી છે એ શ્વસન તો આ ક્યાંથી લે તો કે સુઈ અથવા ઝાલર દ્વારા અને વનસ્પતિ નું શ્વસન અંગ કયું છે તો કે પર્ણ અને પાન બરાબર એટલે આમ જવાબ જેને લખ્યા હશે એને 5 માર્ક મળશે બાકી બધાને છે જેને જેટલા જવાબ ખોટા લખ્યા હોય એના ખોટા માર્ક મળે બરાબર ઘણા તો અળસિયાનું છે ને ચામડી લખ્યું જ નથી મને ખબર છે મેં ભલે કાંઈ નથી જોયું પણ મને એટલે ખબર છે ઘણા એમાં ખોટું લખ્યું ચાલો હવે આવે છે ખરા ખોટા આપણે 99 નંબર પેલું એટલે 99 નંબર તો વારે લીધો હતો ને આપણે 128 નંબર પેલું ખરું ખોટું વાંચો વાંચો 136 વાંચો નંબર બેટા હા 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 126 નંબર ઘણા દિવસ સુધી પાણી વગર રહી શકે હાચું સાચું એમ તો છે ઘણા દિવસ સુધી પાણી વગર રહી શકે છે હવે વાંચ 128 બીજા નંબરમાં હું વાંચી જાઉં ટીચર કયો નંબર 86 કયો નંબર 86 હા વાંચો લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે એમાં સાચું એમાં આવશે સાચું હા પર્વતો પર ઉગતી ચાલો વનસ્પતિ 83 83 કોણ વાંચે છે હું વાંચું મિસ કયો નંબર મિસ હું વાંચું 77 પેલા મને બે ના નંબર આપો 99 નંબર મિસ 77 113 113 વાંચો 77
આ 77 વાંચો. હું 77. હા 77 વર્ષે તો આમાં. હા 77 જ હું બોલું છું. પર્વતો પર ઉગતી વનસ્પતિને ખૂબ નાના પર્ણ હોય છે અથવા પર્ણનું કંટકમાં રૂપાંતર થાય છે. તો શું હશે? સાચું નો આવે. ખોટું આવે. ખોટું આવે. એટલે ત્યાં સાચું લખ્યું એટલે તારું ખોટું પડશે કેમ કે પર્વતમાં નહીં પણ એમાં રણ આપ્યું હોત ને તો હા એ વિધાન સાચું સાચું આવે. એટલે અત્યારે શું આવશે? ખોટું આવશે. ખોટું. એટલે આપણે ખોટાની જ નિશાની કરવાની. તો સારું કેમ કે અહિયાં જો પર્વત ને બદલે અહિયાં રણ આપ્યું હોત ને તો આપણે આ હા વિધાન સાચું કહી શકીએ સાચું નહીંતર આવે. કહી શકીએ નહીં. નહીં. ચાલો ભાઈ ખાલી જગ્યા વાંચો. કોણ વાંચશે? ઓલો હમણાં 86. શું હતું? હા હા મિસ 86 હો. વાંચું હા વાંચું. હા હા. ખાલી જગ્યાના છોડની ડાળી અને અડકતા તેના પર્ણો બીડાઈ જાય છે. લજામણી. તો શું આવશે જવાબ? લજામણી. લજામણી. ના છોડ ને અડતા. ચાલો હવે કોણ વાંચે? હા વાંચો. કયો નંબર? 136. હા વાંચો. નિવાસ સ્થાનના જેવા ઘટકો અને નિવાસસ્થાનના જેવા ઘટકો ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. વનસ્પતિ અને પ્રાણી. વનસ્પતિ અને પ્રાણીઓ. વેરી ગુડ હો પ્રાણીઓ. ભાઈ. એટલે મતલબ બધા છોકરાની 2 ખાલી જગ્યાના માર્ક છે એ 2 પૂરેપૂરા મળશે. ચાલો હવે આવે છે 1-2 વાક્યમાં જેમાં તમે ભૂલ કરી હતી. ઘણાને છે પેલો નતો આવડ્યો ઘણાને છેલ્લો નતો આવડ્યો. અને ખાસ કરીને ચોથા પ્રશ્નમાં બધાને ભૂલ પડી હતી. પ્રકાંડ અને પ્રકાર બેય. મને બધા આવ્યા હતા. તો બધા સારું આવ્યા. કેવાય એટલે આપણે તૈયારી સરખી કરી હોય તો આપણને આવડે. નહીતર તો છે ને એમને પ્રકાર લખ્યું છે ને આપણે પ્રકાર વાંચીને એના પ્રકાર લખી નાખ્યા તળાવ ને સરોવર ને એવું બધું. નહી તો જવાબ આવે જ નહીં. બરોબર ને ચાલો પેલો સવાલ છે ઈ 136 નંબર વાંચશે ને એનો જવાબ આપશે. 136 નંબર વાંચો અને જવાબ આપો બેટા જેવો આવડે એવો. શેનો પણ? પેલો સવાલ. પર્વતીય વિસ્તારમાં કેવા વૃક્ષ જોવા મળે છે? કેવા વૃક્ષ જોવા મળે? એવા વૃક્ષ આપણને જોવા મળે. 1 મિનિટ. ઓકે. આવડે છે બેટા? પર્વતીય વિસ્તારમાં ચકુન આકારના તેની ડાળીઓ ઢળતી અને હમ પાંદડા ચોકાર હોય એવા મળે છે. તો કે પર્વતીય વિસ્તારમાં છે ઈ આપણને કેવા તો કે શંકુ આકારના અને તેની ડાળીઓ ઢળકી અને પાંદડા સોય આકારના છે એ એવી વનસ્પતિ જોવા મળે છે. ચાલો 86 નંબર બીજો પ્રશ્ન વાંચે એનો જવાબ આપે. જેવો આવડે એવો તમે જેવો લખ્યો હોય ને એવું જ કયો તમ તારે કઈ વાંધો નહી. 86. 86. 86 છે બેટા? 86 છે બેટા? હા મિસ છે યાદ મિસ તો છેલ્લે વાંચો છે. ને બેટા. આ 77 બોલ. આ 77 વાંચો બીજો સવાલ. ભૂમિય નિવાસસ્થાનના પ્રકારો હમ જણાવો. ચાલો જણાવો. જંગલો, ઘાસના મેદાનો, રણ વિસ્તાર અને પર્વતીય વિસ્તાર. વેરી ગુડ હો ભાઈ કે ભાઈ છે
એ શું છે તો કે ભૂમિ નિવાસસ્થાના પ્રકારોમાં જંગલો, ઘાસના મેદાનો, રણ પ્રદેશ, દરિયાકાંઠાના વિસ્તાર અને પર્વતીય વિસ્તાર જે આપણે 5 તમને લખાવ્યા હતા બરોબર ને એ એમાં હા આવે. હા ચાલો હવે તું વાંચ જે હમણાં હા બોલ્યો ને ઈ. વાંચો દેડકો ત્રીજો સવાલ. પાણી આ વાંચો હા તું. દેડકો પાણીમાં ચાલી શકે તે માટે પગની રચના કેવી હોય છે? હમ. તો શું આવશે જવાબ? તેની આંગળીઓ જોડાયેલી હોય છે. હમ. પછી? બસ. એટલું જ તે ઓકે ચાલો હું હા જવાબ બોલું. તો ભાઈ દેડકાના પગની આંગળીઓ વચ્ચે ચામડી જોડાયેલી હોય છે જે દેડકાને પાણીની અંદર તરવામાં શું કરે છે? મદદરૂપ કરે છે. મદદરૂપ થાય. ઓકે 77 નંબર ચોથો વાંચશે. નામી જલીય વનસ્પતિના પ્રકાર કેવા હોય છે? હમ કેવા હોય છે? જલીય વનસ્પતિના પ્રકાંડ પોલા, હમ હલકા, લાંબા અને પાણીની સપાટી સુધી વિસ્તૃત થઈ શકે છે. વેરી ગુડ હો ભાઈ તો મતલબ ત્યાં આ જવાબ હાચો લખ્યો જે કન્ફ્યુઝ થયા એને બધા ઊંધો લખ્યો. બાકી જે કન્ફ્યુઝ નથી થયા એને આ સાચો જવાબ લખ્યો. કે ભાઈ જલીય વનસ્પતિ ના છે ઈ પ્રકાર કેવા હોય તો કે લાંબા, પોલા અને હલકા હોય છે તથા પાણીની સપાટી પર શું હોય છે. વેરી ગુડ ને 5મો જવાબ તો બધાને આવડતો હશે તો મને કોણ વાંચીને કેશે? હા બોલો. રણમાં ઉંદર અને સાપ ગરમીથી બચવા શું કરે છે? હમ. રણમાં ઉંદર અને સાપ શું કરે? ઊંડો ખાડો ખોદીને અંદર વયા જાય છે. એટલે ઊંડો ખાડો તો ચાલે અને ઊંડો છે એ દર કરી અને અંદર પણ વયા જાય છે. વેરી ગુડ હો ભાઈ. એટલે મતલબ મારા છોકરા વિશે સરસ પેપર આપ્યો છે હેલો પેપર હતો બરાબર ને? કે હા ખોટું? એટલે બધાને છે સાચું. એ 15-20 માંથી 20 નહી પણ 15 માર્ક તો આવશે જ એ પાકું છે. બરાબર ને? હા તો ભાઈ 15 સુધી તો પહોંચી જશો 15, 17, 18 સુધી પહોંચી જશો. ચાલો તો હવે આપણે છે એક સરસ મજાના નવા પાઠ ની આજે શરૂઆત કરવાની છે. તો મને કોઈ કહેશે કે ગતિ એટલે શું એને ખબર છે કે ગતિ એટલે શું? મિસ કહું સ્પીડ હા બોલો. સ્પીડ આવે સ્પીડ. સ્પીડ ઓકે હા સ્પીડ આવે બીજું? બીજું કોઈને કઈ કેવું છે ગતિ એટલે શું ને અંતર એટલે શું? ગતિ એટલે સ્પીડ અને અંતર તમારે આવું ગણિતમાં મેથ્સમાં ભણવાનું એક આવે ને? કોને ખબર છે મને કયો તો કોક? અંતર 1 કિલોમીટર અંતરનું માપ. માપ ને આપણે એટલે અંતર કહીએ એટલે માપીએ એને આપણે શું કહીએ? અંતર કહીએ. હા ઓકે બીજા કોઈને કઈ કેવું છે ભાઈ? એક જ જણ બોલશે અને બધા તમે બધા સાંભળશો એવું છે કઈ? એવું નથી ને? તો કે આપણે સરસ મજાનો આપણે ગતિ અને અંતર વાળો પાઠ છે એનું આપણે ભણવાનું છે. હવે હા હું તમને એનો પ્રસ્તાવના આપણી શરૂઆત છે ઈ પાઠની કઈ રીતે થાય છે એની આપણે સમજણ લઈએ ગતિ એટલે આપણે છે એ જે ગતિ કરી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું કાર્ય કરે એને ગતિ કેવાય અને અંતર એટલે કે ઈ જે જગ્યાએ ગયા એ કેટલું અંતર હતું 1 કિલોમીટર હતું 2 હતું બરાબર હા એને અંતર કેવાય. તો હવે તમારી જેમ પહેલી અને બૂજો જેમ તમે પણ પ્રવાસમાં ગયા હો તો એની વાતો કરો ને આવીને તમે પ્રવાસમાં આ જોયું આમ કર્યું અમે આમાં ગયા તા એવી જ રીતે પહેલીને બૂજો છે એના વર્ગમાં ઉનાળાની દરમિયાન કરેલો છે એ પ્રવાસ વિશેની શું ચર્ચા ચાલતી હતી બધા એકા બીજી વાત કરતા હતા કે અમે આમ ગયા તા અમે આમ ગયેલું
તો એમાં એક છોકરો તમારી જેવો હશે ને, એને એવું કીધું કે હું મારા વતનમાં રેલ દ્વારા ગયો હતો. શું રેલવે દ્વારા ગયો હતો? બસ. પછી બીજી હા વાર ગયો તો હું બસ માં ગયો હતો, અને છેલ્લે હું બળદગાડા દ્વારા ગયેલો. આવી રીતે બસ માં ગયેલો, અને પછી છેલ્લે કે હું બળદગાડામાં ગયેલો. તો હવે આ છોકરો છે એ વતનમાં ગયો. જો સવાલ મારો બરાબર સાંભળજો. આ છોકરો વતનમાં ગયો તો એના અંતરમાં શું ફેર હશે? એક વાર રેલમાં ગયો, એક વાર બસ માં, અને એક વાર બળદગાડામાં. તો અંતરમાં શું ફેર હશે? કોણ કેશે મને? મિસ એના બળદ અંતર ગાડી ધીમે હાલે એટલે ઈ મોડો પહોંચે બળદ ગાડીમાં. એમ નઈ, મોડો પહોંચે ઈ બરોબર, પણ અંતર સરખું હશે કે અલગ અલગ હશે? અલગ અલગ ઓકે, કેવી રીતે અલગ અલગ? જીરું વાલે ને ઓલું હમેશા. ઓકે, જો હવે હું સમજાવું નહી, સાંભળજો બધા માઇક બંધ રાખીને, એટલે સરખું સમજાય. એક જણ તમારામાંથી બોલ્યો હોય તે કે સરખું હોય, એટલે એનો જવાબ સાચો જ છે. કે અંતર સરખું છે, એની પહોંચવાની ગતિ અલગ અલગ છે. કે આપણે અહિયાં ઉદાહરણ લઈએ ખાલી, કે ભાવનગર થી આપણે બુધેલ જવું છે. તો ભાવનગર થી બુધેલ નું અંતર 2 કિલોમીટર છે, બરોબર? તો હવે છે ઈ એક જણ તમારામાંથી કોઈ છે ઈ રેલ દ્વારા જાય છે. બીજો જણ છે એ બસ દ્વારા જાય છે, અને ત્રીજો વ્યક્તિ છે એ ગાડા દ્વારા જાય છે. પણ એને અંતર કેટલું આપ્યું? ભાવનગર થી બુધેલ નું જે 2 કિલોમીટર અંતર છે એટલું જ કાપ્યું. પહોંચ્યા, એની ગતિ કેવી હતી? ધીમી અને ફાસ્ટ. રેલની કેટલી હતી? બસ ની ધીમી, અને બળદગાડાની સૌથી ધીમી હતી. એટલે એને પહોંચવાનો સમય અલગ અલગ હતો, પણ એને અંતર તો કેટલું કાપ્યું? 2 કિલોમીટર જ કાપ્યું ને બધાએ. બરોબર ને? એટલે અંતર કેવું થયું? સરખું થયું. અંતરમાં કોઈ ફેર નથી પડતો, સમય અને કિલોમીટર સમયમાં એને ફેર પડે છે, ગતિમાં ફેર પડે છે. બરોબર? એટલે હવે પછી છે એટલું યાદ રાખજો કે અંતર શું થયું છે સરખું. આપણે બસ માં છે, એક બળદગાડામાં જઈએ. આપણું ઘર અહિયાં થી 5 કિલોમીટર હોય, તો આપણે સાયકલ લઈને ગયા હોય તો 5 કિલોમીટર જ હાલવું પડે. બસ માં ગયા હોય તો 5 કિલોમીટર જ પોગીએ આપણા ઘરે. કે આપણે 5 થી વધીને 7 વયા જઈએ? ચાલો ભાઈ બસ ફાસ્ટ ભાગે તો આપણે 7 વયા છીએ, એવું કરો છો કોઈ? નઈ ને? એટલે આપણું અંતર તો સરખું જ હોય. કે આપણે અહીંયા સ્કૂલ થી આપણે ઘરનો છે ઈ રસ્તામાં 3 કિલોમીટર થાય તો 3 કિલોમીટર જ થાય. આપણે બસ માં જઈએ કે ગાડીમાં જઈએ કે ફોર વ્હીલ માં જઈએ કે પછી આપડા ઘરે વિમાન ઉતારીએ, અંતર તો કેટલું હોય? 3 કિલોમીટર જ હોય ને? એટલે અંતર સરખું જ થાય. કેમ કે આપણે કોકના ઘરે ઉતરાય નઈ, નહીંતર કોક આપણને મારે. મારે ને? કે નો મારે? કોકના ઘરમાં આપણે ઘુસી જઈએ તો આપણને મારે કે ન મારે? બોલ આન્સર તો આપો. કે અગાઉ બી ગયા? મિસ નો બોઈસ, મારે. નો મારે? હા મારે જ તે ને. ચોર આવ્યો કરીને આપણને મારવા જ માંડે, ડીબા મળે, સાંભળે નહી આપડે. કે આપણું ઘર છે. હવે એક છોકરો છે એ શું કરે છે? વિમાન દ્વારા યાત્રા કરે છે. અને એક જણ છે એ એવું કે છે કે ઈ વિદ્યાર્થી એવું કે છે કે ઉનાળાની રજાઓના ઘણા દિવસો છે એ એના કાકા સાથે એને માછલી પકડવામાં હોડી ની અંદર પસાર કર્યા. શું કર્યું? હોડી ની અંદર પસાર કર્યા. એટલે બધા અલગ અલગ, કોઈ કે છે એ રેલગાડી નો અનુભવ લીધો, બસ નો લીધો, બળદગાડા નો લીધો, કોઈ કે વિમાન માં યાત્રા કરી, અને કોઈ કે આવી રીતે હોડીમાં, એટલે પાણી ઉપર છે ઈ યાત્રા કરી. હવે એના શિક્ષક, જેમ અમે તમને કહીએ એને વિદ્યાર્થીઓને બધાને એક સમાચાર પત્ર આપે છે. અને એમ કે છે કે લેખ વાંચો. તમે બધા છાપું વાંચો છો કે નથી વાંચતા? છાપુ વાંચો કે નથી વાંચતા બોઈસ? હું જો તો છાપું નથી. વાંચો. એમાંય તે ઓલી જે પૂર્તિ આવે છે ને ઈ પૂર્તિ વાંચવું. એમાં વિજ્ઞાન વિશે બહુ બધું જાણવા આપણને મળે છે. અને તમારે અત્યારે તો ફ્રી ટાઈમ છે, એટલે તમે છે એ છાપું વાંચી શકો. અને પૂર્તિમાં ખાસ આપણને જે બધું જાણવા જેવું મળે ને, પેલાના જમાનામાં કેવું હતું, અત્યારે શું છે, શું ફેરફાર છે, તો આ બધું આપણે જાણવા જેવું હોય ઈ, અને આ બધી નવી નવી વાત હોય વૈજ્ઞાનિક ની, એ બધી વાંચવી. તો એ તમને આગળ જતા પણ કામ આવશે, અને અત્યારે ભણશો ને ત્યારે પણ તમને છે કામ આવશે. સમજેલા હોય, જેમ આપણે વધારે સમજીએ ને એમ આપણી બુદ્ધિ છે એને પેન્સિલની અણી કાઢીને કેમ ચક્કાદાર બની જાય, એવી આપણી બુદ્ધિ બની જાય. જેમ આપણે વાંચીએ ને મહેનત કરીએ ને આપણી બુદ્ધિમાં છે ને ઘસાય ઘસાય ને સારી થાય. અણીની જેમ ચકાસ થાય.
એને શાર્પનર કરીએ એટલે બધાય વાંચવું બેટા, ન વાંચતા હોય એને. એક જણાએ કીધું કે હું વાંચું છું, એટલે મને ખુશી થઈ, છાપું વાંચવું જોઈએ. હવે ઈ સમાચાર પત્રમાં શું હતું, તો કે નાના નાના પૈડા વાળા વાહનની વાત કરવામાં આવી હતી. તમે જોયું છે નાના નાના પૈડા વાળા વાહનો જોયા છે તમે કોઈ? સાવ નાના નાના પૈડા હોય એવા વાહનો જોયા છે? બોયઝ આન્સર તો આપો. રિક્ષા છે, શું પછી તો આપડે નાની સાયકલ. રમકડાના જે આવે છે આપડે એ મોટર ને એ બધું જોયું. છાપામાં પણ તમે ક્યારેક વાંચો. તમને નાના જો આમાં તમને દેખાય છે નાના નાના પૈડા? જે મંગળ હા ગ્રહની સપાટી પર ચાલ્યું હતું. એનો પ્રયોગ છે એ અહિયાં કરવામાં આવ્યો છે. આ મંગળ ગ્રહની સપાટી પર આને લઈ ગયા તા અને ચાલ્યું હતું અને આની ઉપરથી પ્રયોગો બધા અલગ અલગ છે અનુમાન વૈજ્ઞાનિકો એ છે ઈ કાઢ્યા હતા. આ વાહનને છે એ મંગળ ગ્રહ સુધી લઈ જવાનું કાર્ય અંતરિક્ષ યાન દ્વારા છે એ કરવામાં આવ્યું હતું. આવું અંતરિક્ષ યાન હોય એના દ્વારા છે એ જે આપણે આગળ જોયું ઈ વાહનને ત્યાં લઈ ગયા અને મંગળ ગ્રહ પર મૂક્યું અને એને ચાલવાની ક્રિયા કરી. આપણે જેમ ફૂલડોઝ ની બધી અત્યારે છે ઈ આપણે શું કેવાય રિમોટ વાળી બધી વસ્તુ આવી ગઈ છે. આપણે ભલે આઘા બેઠા હોય પણ એને આપણે જેમ હલાવી એમ ઈ હાલી શકે. હાલી શકે છે ને? બોયઝ હા ના નો તો જવાબ આપો. હા હાલી હકે. હા તો એવી રીતે છે આ નાના એવા વાહનને છે એ મંગળ ગ્રહ ઉપર લઈ જવામાં આવ્યું. અને ત્યાં બધા પ્રયોગો કરવામાં આવ્યા. આટલી વારમાં પહેલી છે ને એને તમારો અવાજ કપાય. મારો અવાજ કપાય છે? તો બોલો ને બેટા. તો કે ઈ હા દરમિયાન દીદી તમારો અવાજ કપાય. એક મિનિટ વાઈફાઈ કરી નાખું. તો કે ઈ દરમિયાન હવે બરોબર આવે છે? હવે બરોબર આવે છે ને બોયઝ? બોયઝ હા હવે હા દીદી એમ તમે બોલો ને વાઈફાઈ બેટા. કર્યું તો એમ કેમ તમારો અવાજ હારો આવવા મળે સરખો? નેટ સરખું પકડે ને એટલે. તે દરમિયાન પહેલી છે ઈ પ્રાચીન ભારત વિશેની વાર્તાઓ વાંચતી હતી. જે તમારે એસએસમાં ભણવાનું આવે છે. આવે છે ને? પ્રાચીન ભારતમાં કેવું હતું, શું હતું, કોને કેવી શોધ કરી. લોથલ ને ધોળાવીરા ને એવું બધું આવે છે ભણવાનું? કે નથી આવતું? હા હા તો એમ પહેલી પણ એની બુક વાંચતી હતી. એટલે એને એવું મન થયું કે ભાઈ જાણવાની ઈચ્છા થઈ. કે પ્રાચીન કાળમાં લોકો એક સ્થાન થી બીજા સ્થાન સુધી કેવી રીતે યાત્રા કરતા હશે? કયો તો મને. કેવી રીતે યાત્રા કરતા હશે? ખાલી પછી? હાલીને પછી? બળદ ગાડામાં. બળદગાડામાં હાલીને આવી રીતે છે ઈ શું કરતા હતા? યાત્રા કરતા હતા. હવે આપણને વાહન વ્યવહારની એક સરસ મજાની વાર્તા છે ને એ આપણા પાઠમાં આપી છે એ આપણે જોઈશું. તો કે પ્રાચીન સમયના લોકો શું કરતા હતા? પ્રાચીન સમયના લોકો પાસે વાહન વ્યવહારના વધુ સાધનો ન હતા. એટલે તેઓ છે એ શું કરતા? ચાલીને યાત્રા કરતા હતા. તથા એમનો સામાન છે એ જો તમને દેખાય છે અહીંયા. એમની પીઠ ઉપર એટલે કે આવી રીતે પાછળ મૂકી અને જતા હતા. અથવા તો એના પશુઓની આવી રીતે એના પશુઓની પીઠ ઉપર લાદીને લઈ જતા. એટલે મૂકીને લાદીને એટલે મતલબ મૂકીને આવી રીતે જો તમને દેખાય છે. આવી રીતે એના પશુ ઉપર છે જેટલો સામાન લઈ જવાનો એ બધો મૂકી દે અને પછી એક જગ્યાએથી બીજી જગ્યા એ શું કરતા? જતા હતા. જતા હતા ને આવું જોયું છે કોઈ દિવસ? કા તમારા દાદા દાદી એ પછી સાંભળ્યું હોય? છે હા એવું કઈ? હવે શું કે છે? પછી પ્રાચીન સમયમાં છે ને જળમાર્ગની અવર જવર માટે હોડીનો ઉપયોગ કરતા. હવે છે ઈ જમીન ઉપર ચાલવા માટે તો છે આવી રીતે કોઈ પશુ એનું જે પાળેલું હોય એના ઉપર સામાન મૂકી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા. હવે જળ એટલે પાણીમાં છે એ અવર જવર કરવી હોય તો કઈ રીતે? તો એની માટે ઈ લોકો છે ઈ શરૂઆતમાં શું કરતા? એક લાકડાનો ટુકડો લેતા અને એમાં ખાડો કરી નાખતા. એટલે હોળી જેવું બની જાય અને પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા. ત્યારબાદ એ લોકો ધીમે ધીમે આવા લાકડાને ટુકડાને એકબીજા સાથે છે ઈ જોડીને આવી રીતે હોડી બનાવવાનું શીખ્યા. જો અહીંયા તમને દેખાય છે કેવી સરસ મજાની આવી રીતે એક જગ્યાએ બીજ એવી રીતે બધા છે ઈ લાકડાને બાંધી દીધા. એટલે કઈ છૂટું ન પડે. બરાબર ને?
તો આવી રીતે હોડી બનાવવાનું શીખી ગયા. પછી શું કરે છે, તો કે આ હોડીને પાણીમાં રહેનારા પ્રાણીઓના આકાર જેવી માછલી અને ધાર રેખીય આકાર જેવી, જે આપણે આગળ માછલી કેવી હોય છે, માછલીનો આકાર કેવો હોય છે, આપણે 8મા અને 9મા પ્રકરણમાં શીખી ગયા. ધાર રેખીય, આગળ અને પાછળથી ચપટી હોય અને વચ્ચેથી શું હોય, પોળી હોય. આવા આકારની છે ઈ લોકો હોડી બનાવતા શીખી ગયા, અને પાણી ઉપર છે એ શું કરે છે, વહન છે ઈ શરૂ કરે છે. હવે ધીમે ધીમે પૈડાની શોધ કરી. ઘણા વર્ષો બાદ વાહન વ્યવહારની પ્રણાલીમાં અત્યંત મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું. એટલે ધીમે ધીમે પૈડાની શોધ કરી એટલે પરિવર્તન આવ્યું. કેમ કે પેલા લોકો છે એ પશુનો ઉપયોગ કરતા હતા, અને જળમાં હોડી, અને એમાંય હોડીમાં ઓલો હલેસો મારવો પડે તો જ હોડી આગળ જાય. આવું છે એ, અને ધીમે ધીમે આવી રીતે જે તમને નીચે ચિત્રમાં દેખાય છે પૈડું, એમાં ઈ શોધાણું એટલે મોટું પરિવર્તન આવ્યું છે. હાલમાં આપણે બધા જોઈ રહ્યા છીએ કેવું મોટું પરિવર્તન આવ્યું છે. હવે પાછલા કેટલાક વર્ષોમાં પૈડાની રચનામાં સુધારો કરવામાં આવે. એટલે જો પેલા એની શરૂઆતમાં પૈડું શોધ કરી ને ત્યારે આવું હતું. પછી જેમ જેમ એને ખબર પડી કે આ પૈડાનું આવી રીતે નહી આમ કરવાનું છે, એટલે એમાં ધીમે ધીમે એને સુધારો કર્યો છો. અને પૈડાથી ચાલતા વાહનોને ખેંચવા માટે શું કર્યું, આવી રીતે પશુઓનો છે ઈ ઉપયોગ છે ઈ કરવામાં આવતો. એ પશુઓ પર છે એવી રીતે ગાડી જેવું બાંધી દે, અને એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરતા, લઈ જતા હતા. હવે છે ઈ 19મી સદીની વાત છે, કે 19મી સદીની શરૂઆત જયારે થઈ ત્યારે વ્યક્તિઓ એક સ્થાનથી બીજા સ્થાન સુધી પરિવહન માટે પશુ શક્તિનો ઉપયોગ કરતા. જે તમને અહીંયા દેખાય છે ચિત્રમાં, દેખાય છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરતા, પશુ શક્તિનો, બળદને બાંધી દે એટલે એ ગાડું હોય પાછળ, એમાં જેટલો સામાન હોય એટલો આપણે છે હાથમાં લઈને, આપણે પીઠ ઉપર લઈને જવાનું કીધું હોય તો આપણે 2 કિલો વજન લઈ જઈ શકીએ. પછી પશુ ઉપર તે આપણે ગધેડાની કે ઘોડાની ઉપર મૂકવાનું હોય તો વધીને 3 થી 10 કિલો સુધીનું મૂકી શકે. પણ આમાં આપણે વધારે સામાન ભરી શકીએ. દેખાય છે ને બધાને, જો અહીંયા કેટલો બધો સામાન ભર્યો છે. બોલ, આન્સર તો આપો. આમાં 15 કે 16 કિલો થઈ જાય. એટલે આપણે આવું છે એ પશુ શક્તિની દ્વારા છે એનો ઉપયોગ કરવા લાગ્યા. ધીમે ધીમે પછી શું થયું, વરાળ યંત્રની શોધ થઈ. વરાળ યંત્રની શોધથી એક નવા જ શક્તિ, પછી બસની ને પછી ગાડીની શોધ થઈ. તો કે શક્તિનો સ્ત્રોતનો સમાવેશ થયો, અને વરાળ યંત્ર દ્વારા છે ચાલતી ગાડીઓ અને માલગાડી, તમે જોયું હોય તો રેલગાડીના ડબ્બામાં એક માલગાડીનો ડબ્બો હોય. હોય જ નીચે ને, તો જોયો? એનું બધું હોય ઘઉં. એમાં બધું છે એ માલ સામાન જ ભર્યો હોય બધા લોકોનો, જેને લઈ જવાનો હોય. છકડો અને આવ્યો રેલના છકડો. અને પાટાનું પછી ધીમે ધીમે નિર્માણ કર્યું. કેમ કે વરાળ યંત્ર શોધ્યું તેને પાટા ઉપર ચલાવવા માટેની જગ્યા જોઈએ ને, તો શું થયું, પાટાનું નિર્માણ. પછી શું થયું, તો કે પાણી પર પરિવહન, જે હાલમાં આપણે રોરો ફેરે જોઈએ. તો આપણે ભાવનગરથી સુરત જવું હોય તો આપડો સમય બચી જાય રોરો ફેરીમાં જઈએ એટલે. બાકી આપણે સુરત જવું હોય તો ફરી ફરીને જવું પડે તો બહુ વાર લાગે. એટલે ધીમે ધીમે આવી રીતે પાણી પર પરિવહન રોરો કરતા, ફેરી નથી ઓઘા રોરો ફેરી ને હા ઘોઘા રોરો ફેરી. પાણી પરથી પરિવહન કરતા સાધનોમાં મોટરથી ચાલતી બોટ અને જહાજોનો ઉપયોગ થવા લાગ્યો. પછી આવી રીતે મોટા મોટા જહાજોને એનો બધાનો છે ઈ શું થયો, પાણી પર પરિવહન એટલે કે પાણી ઉપર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આ બધા સાધનોનો ઉપયોગ થવા લાગ્યો. હવે 19મી સદીની શરૂઆતના વર્ષોમાં વાયુયાનનો વિકાસ થયો, અને ત્યારબાદ તેમાં ધીમે ધીમે શું થયું, સુધારો કર્યો. ને પછી હાલમાં જે આપણે જાણીએ છીએ મુસાફરીને સામાન બધું શું લઈ જાય છે, લઈ જાય ને આપણે વાહન પણ રોરો ફેરી છે ઘોઘાથી સુરત સુધીની શરૂ થઈ છે દહેજ સુધીની, એમાં શું ખટેરા ને બસ ને બધું ચડાવી દે છે, અને માણસો પણ બેસે છે. એટલે ધીમે ધીમે સુધારો થઈને આજ આપણે છે એ 20મી સદીમાં અહિયાં સુધી પહોંચ્યા. હવે છે એ તો તમને અહિયાં દેખાય છે કે ઇલેક્ટ્રિક રેલગાડી, મોનેરોલ, એક જ પાટા પર ચાલતી છે એ ટ્રેન, સુપરસોનિક વિમાનો, અને અવાજની ઝડપે ઉડતા વિમાનો, અને યંત્રિક્ષયાન 20મી સદીના કેટલાક યોગદાન છે. જો તમે છાપુ વાંચો ને તો તમને યંત્રિક્ષયાન વિશે છે ઘણી બધી માહિતી જાણવા મળશે. વિમાનો વિશે પણ જાણવા મળશે. તમે જૂના છાપા તમારા ઘરે પડ્યા હોય તો વીખજો અને જોજો એમાં યંત્રિક્ષયાન વિશે. પછી હમણાં થોડાક સમય પહેલા જ આપણે છે એ આકાશમાં શનિ નામનો ગ્રહ દેખાણો હતો. તમે બધા જોયો હોય તો, ક્યાંક કદાચ વાંચ્યું હોય અને જોયો હોય તો સાંજના સમયે.
નરી આંખે જોઈ શકાય, જેને આપણે દૂરબીનનો કે એનો કોઈ ઉપયોગ છે એ નહોતો કર્યો, અને આમનામ આપણને આકાશમાં દેખાતો હતો. એટલે અત્યારે અંતરિક્ષ યાન છે એ 20મી સદીમાં બહુ જ આવી રીતે છે એનું યોગદાન વધી ગયું છે. હવે છે અહીંયા તમને એક 10.1 આપ્યું છે. તો આમાં મને કહેશો કે કયા સાધનો છે એ પ્રાચીન સમયમાં છે એ વપરાતા હતા? પ્રાચીન સમયમાં. બોયઝ આન્સર તો આપો બેટા. બોયઝ છે કોઈ? બોયઝ 93 નંબર 86 કોઈ છે બેટા? બોયઝ હા આન્સર તો આપો બેટા. હવે આ પરિવહન ના છે એ શું છે, વિવિધ અલગ અલગ સાધનો છે, બરાબર. તો તું મને કહીશ કે અત્યારે આ સાધન માંથી આપણે કયા સાધનો ઉપયોગ નથી કરતા પરિવહન માટે? કયું એવું સાધન અહિયાં તને જે દેખાય ચિત્રમાં એમાંથી એવું કઈ? ગાડી. બીજું? પ્લેન, વિમાન. ઓ પ્લેન નો આપણે ઉપયોગ નથી કરતા અત્યારે. તો પછી? ટ્રેન. ટ્રેન નો નથી કરતા આપણે, ટ્રેનમાં બધા જાય જ છીએ, પાલીતાણા સુધી બધા જાય, મતલબ એનાથી આગે જાય પણ હું તને ખાલી ઉદાહરણ આપું છું. સાયકલ. સાયકલ. તો હવે જો અહીંયા શું તમારી બુકમાં 10.1 ઉપર આ છે ઈ 96 પેજ ઉપર અલા 95 પેજ ઉપર 95 પેજ ઉપર આ ચિત્ર આપેલું છે. તે પરિવહનના વિવિધ સાધનો બતાવવામાં આવેલા છે. અને તેને પ્રાચીન થી અત્યાધુનિક અત્યાર સુધીના સાધનોના આપણે સાચા ક્રમમાં એને ગોઠવવાના. શું તેમાં પ્રાચીન પરિવહન ન એવું કોઈ સાધન છે જેનો ઉપયોગ આજકાલ થતો ન હોય? નહિવત થાય. એટલે કે આપણે જોઈએ ને તો બળદગાડો અને સાયકલ નો એક જગ્યાએથી બીજી જગ્યાએ એક ગામ થી બીજા ગામ જવા માટે બહુ ઓછો ઉપયોગ થાય. બળદગાડાનો છે એ ખેડૂતો જ ઉપયોગ કરે છે ખેતી માટે. એ પણ એનો છે ઈ કોઈ પાક છે ઈ જયારે તૈયાર થઈ જાય અને બજારમાં વેચવાનો હોય તો એ ગાડા દ્વારા નથી લાવતા, પેલા ગાડા દ્વારા લાવતા. અને હવે તો છે ટ્રેક્ટર અથવા ટ્રક ને બોલાવી લે અને એમાં ભરી દે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ એક ગામ થી બીજા ગામ લઈ જાય. એવી જ રીતે સાયકલ ઉપર પણ કોઈ બધા બહુ સામાનને એવું બાંધીને જતા નથી. એટલે આ બે નો ઉપયોગ ધીમે ધીમે ઘટી ગયો છે. એની જગ્યાએ બસ ને રેલ ને વિમાન ને જે આપણે રોરોફેરી ની વાત કરી ઈ બધી વસ્તુઓનો ઉપયોગ છે એ શું થયો છે? વધી ગયો છે. મને ક્રમમાં કોણ ગોઠવાવશે? કે આપડે પેલું છે સૌથી જૂનું છે ઈ કયો ક્રમ ગોઠવશું? બસ ને રેલવે જહાજ એ બધા બહુ ઉપયોગ થવા મળ્યો ગાડી છે. એટલે સૌથી પેલું સૌથી જૂનું કોણ છે આમાં? પેલા નંબરે આપડે કોને મૂકશું સૌથી જૂનું? સૌથી જૂનું બળદગાડા ને. પેલું આવશે બળદગાડું, બીજું આવશે સાયકલ, બીજું પછી રેલ ની શરૂઆત થાય આવશે એટલે રેલગાડી. ચોથું આવશે પછી ચોથું આપડા બસ. પાંચમું પાંચમું છે ઈ આ પાણી વાળું અને વિમાન છે એ શું આવશે? છઠ્ઠું. બરાબર ને? એટલે ધીમે ધીમે આપડે છે એ એટલી છે ઈ હદ સુધી આપણેે પ્રગતિ કરી છે. કરી છે ને? કે આપણે અત્યારે વિમાનમાં પણ એક જગ્યાએ બીજી જગ્યાએ અંતર કેટલું હોય પણ આપણે ગતિથી ફાસ્ટ જે છે એ એક જગ્યાએ બીજી જગ્યાએ તરત પહોંચી જઈએ છીએ. બરાબર ને? અને છે આ પોઈન્ટ છે એ આપણે હવે પછી ના લેક્ચરમાં ભણવાના છીએ. એટલે આ પોઈન્ટ તમારે હોમવર્કમાં આજે વાંચીને આવવાનો છે. કે તમે કેટલું અંતર કાપ્યું, આ ટેબલ કેટલું પહોળું છે, બરોબર કેટલું લાંબુ છે, એની લંબાઈ કઈ રીતે માપી, તમે કેવી રીતે માપ્યું, આ બધી વસ્તુઓ છે એમાં આપેલી છે. તમે વાંચશો તો તમને ગયા વખતે મજા આવશે. બરાબર છે? એટલે આ પોઈન્ટ છે એ તમારી બુકમાં 96 પેજ ઉપર આપેલો છે. 96 પેજ ઉપર. એટલે તમારે બધા એ વાંચીને આવવાનું છે આજના હોમવર્કમાં. બરોબર? ને પ્લસ છાપાઓ વાંચવાના છે. નવું નવું જાણવાનું છે. બરોબર? એવું લાગે ને તો એક બુક એવી બનાવી નાખવાની કે જે આપણને નવું જાણવા મળ્યું હોય ને એમાં નોંધમાં નોંધ કરી નાખવાની. એટલે પાછું આપડે જયારે જરૂર પડે આપણને ક્યારેક ભૂલાઈ જાય તો આપણે પાછું એમાંથી છે એ શું કરી શકીએ? જોઈ શકીએ કે આમાં શું આવ્યું હતું તે દિવસે છાપામાં. એટલે અંતરિક્ષ વિશે બધા વિશે આપણે છે એ જાણી શકીએ. બરાબર છે? તો આપડો લેક્ચર આપણે અહિયાં શું કરીએ છીએ?
પૂરો કરીએ છીએ.